તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે મીંઢોળા નદી પર નવા બ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે વૈકલ્પિક માર્ગ તરીકે બાજીપુરા કુંભારવાડથી બજાર તરફ કોઝવે પર ટુ વ્હીલર વાહનોની અવરજવર કરવામાં આવી રહી છે। જો કે આ કોઝવેની બંને સાઈડ પર સુરક્ષા માટે કોઈપણ રેલિંગ મૂકવામાં આવેલ નથી, જેના કારણે ગત ગુરુવારના રોજ એક મોટરસાઇકલ નદીમાં તણાઈ ગઈ હતી। ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા આ મામલે ધ્યાન આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। વાલોડ તાલુકાના બાજીપુરા કમાલછોડ સુરત ધુલિયા રોડ પર મીંઢોળા નદી પરના બ્રિજ જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવેલ છે અને 18 માસ માટે પુલ સંપૂર્ણ બંધ રાખવા માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે। ત્યારે બાજીપુરા કુંભારવાડથી બજાર તરફ કોઝવે પર ટુ વ્હીલર વાહનોની અવરજવર થાય તે માટે અધિકારીઓ દ્વારા કામચલાઉ રેલિંગ બનાવી દેવામાં આવી હતી। જો કે વરસાદને પગલે તે પાણીમાં તણાઈ ગઈ હતી તેમજ કોઝવેની હાલત પણ કફોડી બની જવા પામેલ છે। ત્યારે હવે અધિકારીઓની બેદરકારીને કારણે સાંકડા કોઝવે પર રેલિંગના અભાવે એક મોટરસાઇકલ નદીના પાણીમાં તણાઈ ગઈ હતી, જે બાદ લોકોના ટોળેટોળા સ્થળ પર દોડી આવ્યા હતા અને મહા મહેનતી યુવકોએ નદીમાંથી મોટરસાઇકલ બહાર કાઢી હતી। જો કે આ પ્રકારની બેદરકારીને કારણે કોઈ મોટી જાનહાનિ પણ થઈ શકે છે તે વાત નકારી શકાય તેમ નથી। ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે। રિપોર્ટર જુનેદ શેખ, તાપી સ્વરાજ ન્યૂઝ, વાલોડ।